રાજકોટ ગ્રામ્ય એસપીના સરકારી નંબર ઉપર 21 તારીખના રોજ રાત્રિમાં એક મેસેજ આવ્યો, જેમાં જો અરજદાર છે સિનિયર સિટીઝન છે ઉદયભાઈ હર્ષદભાઈ શાહ, એ ભાયાવદરના મૂળ રહેવાસી છે. એનો સ્ટ્રેસવાળો મેસેજ આવ્યો કે હું વ્યાજખોરીથી પીડિત થઈ ગયો છું અને આ વ્યાજખોરોના ત્રાસથી હું આત્મઘાત કરી રહ્યો છું અને હું સુરતમાં છું. તો આ મેસેજ મળતા તરત જ આપણા ધોરાજીના એએસપી શ્રી સિમરન ભારદ્વાજ અને ભાયાવદરના પીઆઈ વિજય પરમાર અને એલસીબીના પીઆઈ વિજય ઓડેદરા, આ તમામ લોકોની એક ટીમ તૈયાર કરીને એને સૂચના આપી કે આપણે આની ઉદયભાઈની મદદ કરવાની છે. ઉદયભાઈની લોકેશન જોતા ઉદયભાઈની લોકેશન સુરત શહેરના મહેદરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આની લોકેશન આવતી હતી. મહેદરપુરા પીઆઈ સાથે વાત કરવામાં આવી અને ઉદયભાઈને ત્યાંથી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા અને એને સમજ કરીને પરિજનો સાથે આને ભાયાવદર મોકલવામાં આવ્યા. ભાયાવદર આવતા જ ઉદયભાઈ સાથે પૂછતાછ કરી તો ખબર પડી કે ઉદયભાઈ 2020માં 2 લાખ રૂપિયા 10% વ્યાજથી વિશ્વરાજસિંહ ઉર્ફે વિશાલસિંહ બલવંતસિંહ ચુડાસમા, ભાયાવદરનો રહેવાસી છે, એના પાસેથી 2 લાખ રૂપિયા વ્યાજ પર લીધા હતા. એના એવજમાં 5,80,000 રૂપિયા ચૂકવી દીધા હતા. તેમ છતાં આ જો વિશાલસિંહ ઉર્ફે વિશ્વરાજસિંહ છે ઓ ઉદયભાઈની 18 વીઘા જેટલી વડીલો પાર્જિત જગ્યા ઉપર કબજો કરી લીધો, જેની બાજાર કિંમત આશરે 5 કરોડ રૂપિયા છે. અને આનો ઉપર કબજો કરીને ત્યાં પોતાના નામનો બોર્ડ નાખી દીધો અને એક પોતાનો મજૂર ત્યાં છોડી દીધો. જ્યારે આશરે 1 વર્ષ પહેલા આ ઉદયભાઈ એની સાથે વાત કરવા માટે ગયા હતા કે ભાઈ અમારી જમીન તમે ખાલી કરો અને હું પૈસા ઓલરેડી 5,80,000 રૂપિયા 2 લાખની એવજમાં ચૂકવી દીધા, તો આને હથિયાર બતાવીને જાનથી મારવાની ધમકી પણ આપી. તો ભાયાવદર પોલીસ સ્ટેશનમાં એના સંબંધમાં ગુના દાખલ કરવામાં આવ્યો છે અને સરકારી પંચોની હાજરીમાં આ ભોગ બનનારની જો 18 વીઘા જમીન છે એનો પંચનામો કરવામાં આવ્યો છે. અને જ્યારે આ પંચનામાની કાર્યવાહી ચાલતી હતી ત્યારે આરોપી છે ઓ પોતાનો કબજો અહીંયાથી પોતાની ઈચ્છાથી રિમૂવ કરી દીધો અને હવે જમીન આને હેન્ડઓવર કરવાની કાર્યવાહી ચાલુ છે ભોગ બનનારને. અને આરોપી ઉપર 3 ગુના છે. એક ભાયાવદર પોલીસ સ્ટેશનમાં એક જુગારનો કેસ દાખલ છે અને રાજકોટ શહેરમાં બી ડિવિઝન અને રાજકોટ તાલુકામાં 2 વ્યાજખોરીના ગુના આરોપી ઉપર ઓલરેડી દાખલ છે. અને ભાયાવદર પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ 3. ગુજરાતભરના તાજા સમાચાર મેળવવા માટે અમારી ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન પર ક્લિક કરો.